સુરત શહેરમાં મોહરમના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરાયું હતું, ત્યારે ડિંડોલી પોલીસે બાતમીના આધારે દેશી બનાવટનો તમંચો અને 3 જીવતા કારતૂસ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ મોહરમ તહેવારને લઈને વિસ્તારમાં પેટ્રોલિંગ કરી હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે નવાગામ આરડી ફાટક પાસે જામના પાર્ક સોસાયટી તરફ જતા રોડ પરથી 2 શખ્સોને અટકાવી તેમની ઝડપી લેતા એક દેશી બનાવટનો તમંચો અને 3 જીવતા કારતૂસ મળી આવ્યા હતા, જેથી પોલીસે પકડાયેલા આરોપીઓ પ્રવીણ ઉર્ફે આંબા આધારસિંહ 60 અને સંતોષ ઉર્ફે સંતોષ બિહારી સાધુચરણસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી. તો ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું પોલીસે જણાવ્યું હતું.